માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં 2025નું બજેટ રજૂ કરવામાં આવ્યું. ફાઇનાન્સ મિનિસ્ટર શ્રીમતી નિર્મલા સીતારામન બજેટ રજૂ કર્યું. જે બજેટને ગ્લોબલ ચેમ્બર્સ ઓફ કોમર્સ, ઇન્ડસ્ટ્રી એન્ડ લો આવકારે છે. આ બજેટ દેશને વધુને વધુ ઊંચાઈ ઉપર લઈ જનારું બજેટ છે. ખાસ કરીને આ બજેટની અંદર એ વસ્તુને ધ્યાનમાં રાખવામાં આવેલ કે ખેડૂતો, ઉર્જા, યુવાનો, મહિલાઓ અને શહેરી વિકાસ, આ બધેને વિકાસ ઉપર લઈ જવા માટે આ બજેટ આખું બનાવવામાં આવેલ છે. ખાસ કરીને એ ધ્યાનમાં રાખવામાં આવેલ છે કે કરદાતાઓ પાસેથી 1 લાખ કરોડ ગુમાવીને પણ ટેક્સ પ્લેગમાં સુધારાને કારણે હવે લોકો ટેક્સ ભરવા પ્રેરિત થશે. કાળું નાણું જે ચલણ હતું તે હવે સફેદ નાણું ચલણમાં વધવાની દેશને મોટામાં મોટો ફાયદો થશે. આપણા દેશની જીડીપી વધુને વધુ વધે એ ટાઈપનું આ બજેટ બનાવવામાં આવેલ છે. 2025નું આ બજેટ દુનિયાને નવી રાહ અને નવી દિશા તરફ લઈ જનારું બજેટ છે. આપણે હવે એમ કહીએ કે અત્યારે એમએસએમઈ, સ્મોલ કે ઇન્ડસ્ટ્રી, આ બધી વસ્તુને હજી પણ કેમ આપણા ભારત દેશમાં વધારે વધારે ઉદ્યોગો વધી શકે એને પણ આ બજેટમાં સમાવેશ કરવામાં આવેલો છે. જેવું કે એક્સપોર્ટમાં એમએસએમઈ મહિલાઓ માટે 20 કરોડની લોન આ વખતે મંજૂર કરવામાં નક્કી કરવામાં આવેલ છે. તથા પહેલીવાર ઉધમ પોર્ટલમાં મહિલા જો 2 કરોડને ટર્મ લોન પણ મળી શકે. હવે આપણે મેડિકલ લાઇનમાં જોઈએ તો મેડિકલમાં કેન્સરને લગતી દવાઓ એવી 36 દવાઓ છે જેની અંદર ડ્યુટી ફી કરવામાં આવેલી છે, જેના કારણે દવા સસ્તી થશે. આવી રીતનું નાનું મોટું ઘણું બધું ધ્યાનમાં રાખી ભારત દેશને ઊંચાઈ ઉપર લઈ જવા માટેનું આ બજેટ બનાવવામાં આવેલ છે. આ બજેટને લોકો બધી રીતે અનુકૂળ અને બધી રીતે વખાણવા લાયક આ બજેટ પેશ કરવામાં આવેલું છે. આને ધ્યાનમાં રાખી હાલમાં જે મંદી થોડીક ચાલી રહી હતી એ બજેટના કારણે તેજીમાં આખું પરિવર્તન આવી જશે. હવે થોડોક ટાઈમ પછી તમને તેજી પણ જોવા મળશે આ બજેટના કારણે, એવું અમારું ગ્લોબલ ચેમ્બર્સ ઓફ કોમર્સ, ઇન્ડસ્ટ્રી એન્ડ લોના પ્રમુખ તરીકે રાજેન્દ્ર ટાંકનું માનવાનું છે.